રસ્તો ફક્ત માટી અને ડામરનો એક પટ્ટો નથી. રસ્તો એટલે વિકાસની લાઇફલાઇન. લોકોના રોજિંદા જીવનને આગળ ધપાવતો એક આધાર. બાળકો માટે શાળા પહોંચવાનો માર્ગ, ખેડૂતો માટે પાક બજારમાં પહોંચાડવાનો રસ્તો અને દર્દીઓ માટે હોસ્પિટલ સુધી પહોંચવાનો સહારો. પરંતુ જ્યારે આ જ રસ્તો વર્ષો સુધી બનતો નથી, ત્યારે લોકોનો ગુસ્સો સ્વાભાવિક છે. અને જ્યારે આ મુદ્દો રાજકારણ સુધી પહોંચે, ત્યારે આખી સિસ્ટમ પર સવાલ ઊભા થાય છે. પાલીતાણાના ચોરવડલા ગામમાં પણ હાલ કંઈ એવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં રોડ મંજૂર થયો હોવા છતાં કામ શરૂ નથી થયું. અને હવે આ મુદ્દો સીધો રાજકીય આરોપ પ્રત્યારોપ સુધી પહોંચી ગયો છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ચોરવડલા ગામના લોકો લાંબા સમયથી રસ્તાની સમસ્યાને લઈને પરેશાન છે. વારંવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં અસંતોષ વધતો ગયો છે. ગ્રામજનોનું કહેવું છે કે ખરાબ રસ્તાના કારણે વિદ્યાર્થીઓને શાળા કોલેજ જવામાં મુશ્કેલી પડે છે, ખેડૂતોને ખેતી કામમાં અડચણ આવે છે અને બીમાર લોકોને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં પણ ભારે તકલીફ પડે છે. આ પરિસ્થિતિથી કંટાળીને એક સ્થાનિક એટલે કે સંજયભાઈએ સીધો પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાને ફોન કરીને જવાબ માંગ્યો. પરંતુ ધારાસભ્યના જવાબે મામલો વધુ ગરમાવી દીધો. તેમણે કહ્યું કે રોડ તો 8 મહિના પહેલા જ મંજૂર થઈ ગયો છે, પરંતુ કોંગ્રેસિયા કોન્ટ્રાક્ટર ભટકાયા હોવાથી કામ શરૂ થતું નથી. આ નિવેદન બાદ ગામમાં રોષ ફાટી નીકળ્યો છે. આ વાતચીતનું એક કોલ રેકોર્ડિંગ પર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે, જેના કારણે હવે લોકો આ મુદ્દે માત્ર એક ગામ સુધી મર્યાદિત રહ્યો નથી, પરંતુ રાજકીય ચર્ચાનો વિષય બની ગયો છે. સાંભળો તે કોલ રેકોર્ડિંગ. હાલો ભીખાભાઈ, સંજયભાઈ બોલું ચોરવડલાથી. હા બોલો. હવે મારો ભાઈ રોડ નું કાંઈક કરાવો ને, હવે ચૂંટણી હોય ત્યારે પાસે આવી. હવે રોડ નું કાંઈક કરાવો ને. હા એ ઓલા કોન્ટ્રાક્ટર ને કાલ રાતે મેં આપ્યો છે. હા કાલ ઓલા ભાઈ નો ભાઈ ફોન આવ્યો હતો મને. કોનો? હા ભાઈ ઓલા આપડે મેયરભાઈ. હા એ વાત નથી સાચી, પણ હવે રોડમાં રોડ જ નથી રહ્યો. ચોરવડલા રોડ નથી, ખાલી કાંકરા જ રહ્યા છે. રોડ તો રહ્યો ને, ગાડીઓ એટલે મંજૂર કરાવ્યો છે ભાઈ આપણે સંજયભાઈ. આપણે કોન્ટ્રાક્ટર આવા કોંગ્રેસે ભટકાય એમની મંજૂર આપણે ક્યારે કરાવ્યો છે? મંજૂર મંજૂર કરાવ્યા 8 મહિના થઈ ગયા ભાઈ સંજયભાઈ. હા 8-10 મહિના થઈ ગયા. હા એ વાત તમારી હિન્દી સાચી, પણ હવે તો કામ શરૂ થવું જોઈએ ને. આવા કોંગ્રેસિયા કોન્ટ્રાક્ટરો ભટકાય એને હું નોટિસ જ કટાવું છું. મને લખિત આપો કે ભાઈ હું એને નોટિસ કટાવું છું. એ વાત તમારી હિન્દી સાચી, પણ એ તમે કોંગ્રેસિયા હોય ભાજપ હોય એ અમારે કઈ લેવા દેવા જ નથી. કોન્ટ્રાક્ટર બધા આવા ભટકાણા એમ કહું હું તમને હાજી કહું છું. એ તો મને તમે ખબર છે, તમે બોલો છો કોંગ્રેસિયા કોન્ટ્રાક્ટર ભટકાણા એમ તમે બોલ્યા, મને ખબર છે. હા તો હું એ જ કહું છું. પણ હું તમને એમ કહું, અમારે રોડ હારે મતલબ છે, અમારે ભાજપ કે કોંગ્રેસ. અરે ભાઈ એ સાઈન એવું બગાડે એમ કહું સંજયભાઈ. આપણે એને કોંગ્રેસમાં લ્યો, એને કહી દઉં એ ક્યાં રાવણ છે કઈ. હા પણ તમે એને નોટિસ કટાવો છો, તમે બધા લખીને એક સહયોગ કરીને આપો. એને નોટિસ જ કટાવી છે મારે. અમારે ભાજપ કોંગ્રેસ આપણે માણા હારે મતલબ છે. અરે ભાઈ માણા હારે તમે આવા જે કાંઈ સંજયભાઈ 10 જણા 20 જણા સહયોગ કરીને એક આરએનબી પોગાડી દો એટલે હું નોટિસ કટાવી દઉં. અરે 50 જણા સહી આપો, કેટલા દિન રોડ શરૂ? હા બસ એને એક આરએનબી માં પોગાડ્યું કે આપણે માસી નો સહી જે હોય. હું તમને 50 જણા સહી કરીને આપું, તમે સહી કરાવીને મને એક પોગાડી દો, પછી મને વોટ્સએપ કરો એટલે હું એને નોટિસ જ કટાવું છું. એટલે સહી કરીને વોટ્સએપ કરું. હા ને ઓલી પર આરએનબી માં દેવું જોઈએ ને. તમે એમ કે વચમાં અમને કીધું કોન્ટ્રાક્ટર ના ડોશમાં વૈયા ગયા, કોઈ ખગાવાળા વૈયા ગયા, એવું કઈક વાત. મને જવાબ દે એ તમે ભાઈ ને સાંભળો. ફોન પર લઈને મેં વાત કરી હતી ભાઈ. હા શું કે છે હમણાં નહીં થાય એમ? ના ના એ અત્યારે કહું છું તમે લખીને એક સહયોગ કરીને પોગાડી દો. જે હોય ભાજપ હોય કોંગ્રેસ હોય આપણે ક્યાં જવું? આપણે કામનું કામ છે ને ભાઈ. એ જ મેં તમને અગાઉ કીધું ભાજપ કોંગ્રેસ. તમે લખીને આપી દો એટલે હું એને નોટિસ કટાવું જે છે એ. હું લખીને આપું? તમે કયો લખીને આપું? અરે આ એટલા સમયથી આ રસ્તો મંજૂર થયો ને કામ નથી ચાલુ કરતા એમ. હા તો હું તો પેપરમાં હોતે આપી દો તેમ કહેતા આપણે. હા આપો તમ તારે. હા તે વાંધો નહીં. હા આ સમગ્ર ઘટનાએ એક મોટો સવાલ ઊભો કર્યો છે. જો રોડ મંજૂર થઈ ગયો હોય તો કામ શરૂ કેમ નથી થયું?
શું ખરેખર કોન્ટ્રાક્ટર જવાબદાર છે કે પછી તંત્રની અંદર કોઈ ખામી છે? અને સૌથી મહત્વનું, શું સામાન્ય લોકોને સમસ્યાઓ હવે રાજકીય આક્ષેપોમાં દબાઈ રહી છે? સ્થાનિકોમાં હવે ખુલ્લો રોષ જોવા મળી રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે જો હવે પણ ઉકેલ નહીં આવે તો તેઓ આ વધુ મુદ્દે અવાજ ઊભો કરશે. અંતે સવાલ એ જ રહેશે કે શું વિકાસ માત્ર ભાષણોમાં જ સીમિત રહી ગયો છે કે પછી જમીન પર પણ તેનો અસરકારક અમલ થશે? આ મામલે તમારું માનવું શું છે? અમને કમેન્ટ કરીને જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.